જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ તો સવારમાં વિડીયો ઉતારો પણ ટાઈમ જ ન રહ્યો કા. સવારમાં જ હોસ્પિટલ જવાનું થયું તો સવારના હોસ્પિટલ હતા ગયા આવ્યા. પછી આવ્યા કીધું હાલો કઈક વિડીયો ચાલુ કરી. હોસ્પિટલમાં જવું હોય એટલે આપડે પછી મૂડ તો હોય નઈ કે ચા બનાવી જો. વરસાદ કેવો છે તમારે બધે? હા હું બનાવીશ હાથમાં કાગળ આવ્યું મેં કીધું લાઈ બનાવના. સવારના રાજકોટ હતા પછી કઈ ટાઈમ જ ન રહ્યો. તો અત્યારે આવ્યા મેં કીધું જોજે વાતાવરણ કેવું બધું જો. અમારે આવો વરસાદ પડી ગયો તમારે કેવો? કોમેન્ટ કરજો બધા કા. છોકરા છૂટી ગયા છો ભણીને આવ્યા. આવો પડી ગયો જેવો તેવો કઈ બહુ કઈ આવ્યો નથી હજી. અંધારો છે તમારે બધે ગામમાં આવ્યો કે ન આવ્યો? સિટી માંથી જોતા હોય તો ઈ કોમેન્ટ કરજો. ગામડેથી જોતા હોય તો ઈ કોમેન્ટ કરજો. ક્યાં ક્યાં વયરો ને ક્યાં ક્યાં નથી વયરો હજી. તમે બધા જોતા રહીજો બરોબર. વરસાદ આવ્યા ભેગા બધા ઉભા રહી જાય જોઈ. પણ આવવા તો દયો ઉભા રહી શું કરું પલરી જાવ કઈ વાંધો નઈ. અમે થોડાક પલર્યા હતા. વરસાદ આવતો તો અમે આવતા ત્યાર જ બરોબર. તમે બધા કોમેન્ટ કરજો કે અમે હોસ્પિટલ હું ગયા તા. કઈ રીતે ગયા તા કોની ખબર કાઢવા ગયા તા કોને દાખલ કર્યા બરોબર કોમેન્ટ કરજો. તમે કોમેન્ટ કરજો હોસ્પિટલ હું કામ ગયા તા તમે રાજકોટ બરોબર. અમને ખબર પડે તમે બધે હાસું કીધું ખોટું કીધું શું કીધું. કોમેન્ટ કરીને કજો અમે કાલે તમને કહી દેવું બરોબર હું કામ ગયા તા. આમ તો આ બાજુ ચોખ્ખું પણ આ બાજુ અંધારું જો. આ બાજુ થોડુંક ચોખ્ખું થતું જઈશ આ બાજુ અંધારું થતું. આવું બધું છે જો. આમાં તો કડીક ની ખબર ન હોય કયા કીને શું થઈ જાય. ઘડીક માયલા જતા હોય ને આપડે જો હું કે બુધવાર હતો તો આપડે એમ કે આમ જાવું તેમ જવું એમ પ્લાન બનાય. ઘરે નિરાયતે રહેતા સવારમાં ઉઠતા ભેગું જવું પડે. એવું થાય આમાં બુધવાર હોય એટલે આપડે કઈક તો આવી જ ગયું હોય કા કામ. ગમે ચલો ને ગાજ તો આય છે તો જ સારું થાય ને. એ ગાજી બીજી નાય છે એટલે સારું જ થવાનું છે બધું. બરોબર. વાતાવરણ કેટલું મસ્ત જો કુદરતી વાતાવરણ. ખાટલો પલરી ગયો હું શું કરે હાંજે હે. સુવાનું ઉપાધિ થાય નિસદ નીંદર જ નથી આવતી. હાવ સુકાઈ જા. પવન નીકળે છે ન સુકાય વરસાદ વરસ રાખે ક્યાં તો સુતા રહેવું કા. નિરાયતે પણ આવો જેવો તેવો વરસ ફુવાય નઈ કઈ નઈ. અને આમાં સિલવા એકલી હતી પછી ઈ સુઈ ગઈ છે. પછી એકલી હતી પછી શું આમ શાકભાજી આવીશ કઈ લેવું છે આપડે. આ શાકભાજી આવી છે લેવું હોય કઈક લેવું. હાલ સોરા લાગે છે ઓલા લીલા સોરા લેવા છે. હે એ લીલામાં સોરાસ લીલા તે હું છે. મેં તો કીધું સોરાસ. શાકભાજી માં એવું છે બધું કઈ નથી. ભીંડો એ નથી ખાવું. ભીંડો ખાઈ ખાઈને થાકી ગયા મેં કીધું લીલા સોરા હોય ને તો લઈ લઈ મજા આવે ખાવાની. આપડા કઈ વાંધો નઈ કાલે શાકભાજી લઈશું હું પછી મમ્મી દીકરો ભાગ્યા કઈ શાકભાજી વાળા હજી કોઈ બેઠા નહોતા. પછી કીધું શું લેવું કીધું પછી આખે હાલો મમ્મી નીકળી જાય વરસાદ પાણી ને. શાકભાજી આપડે કેસ મેં કીધું એમ તો ટમેટા ને એવું બધું પડ્યું જ હોય મરચાં. આપડે કઠોળ નું શાક ખાઈ લેવાનું એવું કઈ થોડું. ચણા લોટ ને બધું દરવું હતું પણ કઈ ઢોકરાનું કઈ ન દરાનું કઈ ન થયું. એ તો સવાર ખાટીયા ઢોકળા કરીને ખાવા. સાંજે સમાસાર આવ્યા કઈ પછી બનાવ્યું નઈ સવાર ભાગ્યા. આમાં એવું હોય કા કઈ નક્કી ન હોય ઘડીક ઘડીક માં. ઘડીક માં શું થાય એજ નક્કી ન થાય. ઓલા ભાઈ વિડીયામાં આવી જવાનો જોતો જાય.
અમારા છોકરા છૂટી ગયા જો પાણી આ જો બધું સુકાઈ ગયું સુકેલું પડ્યું જો કારું ભમર આ ભગવાન ઉતરી જાય તો લીલું સમ હોય ન હોય અત્યારે આપડે નદીઓ કેવી ગાજતી હોય કા આપડે કોઈ દી જ્યાં પેલી વાર જો નદીમાં પાણી ખૂટી ગયું આપડે હજી તો જૂનું પાણી પડ્યું ને ત્યાં નવું પાણી આવી નદી સલકાવી જ દે સીધે સીધે ના જ નથી જો કઈ વાલો છે કોસની બોસની કઈ ઉગી કે ના ઉગી હરખી ગાય જો છો આવું વાતાવરણ છે ભજીયા બનાવીને ખાવા જ માંડો બધા કા ભજીયા ખાવે એટલે વરસાદ આવે છે આમાં કેમ નથી ઉગતા એ હું પાણી ઓછું ચડતું લાગે સીલ ચા તાણા ઉગી ગયા છે જોજે ચોલા ઓમાં પીરા ફૂલ ખબર માં કેટલા ખીલા સફેદ કાયલ છે ને સફેદ વાર માસી લેતી આવે ઈ વાવીશ આપડે લગભગ લીમડો થઈ જાય છે નઈ થોડુંક સાઈઝ નાખતા હોય આઈસ જેવું થોડુંક હોય ને એમાં નાખી દેવાય બહુ સારું કે થઈ જાય જલ્દી જાને મરવો ને બધું સુકાઈ ગયું છું ઝાડવાનું હવે એટલું પાણી રેડીશ તો આવું થઈ ગયું તો એના પાણી જ નથી ચડતું દિસાડે ક્યાંથી થાય ગુલાબ આપડે હાવ બગડી ગયો કા અને હું આ તો ઉપર તો હાવ બળી ગયો એવું કા થઈ ગયું હાવ જો ખરા આ સરસ થયું છે કોરાય મસ્ત થઈ ગયું છે અસલ મજાનું આજ તો કઈ ઝાડવા પાવા નહીં પડજો ગાયજો આવી જા વાલા આવી જા કા જલ્દી આય તુલસામાં તો મસ્ત જ મસ્ત રહીશ આ નમી ગયા છો આ બહુ એમાં માંજર આવી ગયા વધારે નમી ગયા આમ કરી નાખું કા થોડા કેટલું કાપડા આમાં છે નમાવા બહુ પણ થયા જો ઓણ તો આમ લોસો થયા સન ઓણ રોપડાય બહુ થયા થા જો નકરો માંજર જ છે મારે આ બધું કરવું હતું પણ શું કરું ખબર ની આમ થોડા થોડી મતી કઈ થયું નહીં કઈ નક્કી નથી થતું કા આપડે કઈ વાયુ નથી આપડે તો વેલ વાવીશ વેલ આ ઉઈ ગયું આ કઈક તો આકડો ઉઈ ગયો છે આપડા સફેદ આકડા રે ને તો ફૂલ ઉડીને પડ્યું હોય બી બાટલો ભરલી મસ્ત બેન કેવા અસલ લઈ આવીશ તે જોયેલા ખાસ સેવ પાણા 50 રૂપિયા તો બેન ભેગા 2 પેકેટ મંગાવ્યા એ કે હું કીશ આપડા દુકાન ત્યાં છે ને નાની બજારમાં કે તો અમને ડાયટ ના કેટલા પૈસા કીધા ત્યાં તો કેવી ડાયરું સસ્તી મોટી દુકાન છે કેવા પાણા આમાં રાખવા કે તમે લઈ લેજો તો મેં કીધું મેં નથી કે હું જવાની છું તો કે હું લઈને મોકલાવી કહીશ મેં કીધું તો સારું ને જો કેવું વાતાવરણ ઠંડો પવન આવવા માંડ્યો કા મસ્ત મજાનું ગરમી તોય ખમાતી જ નથી કા હું ગરમી છે જ નથી દઈ પડતી મેં કીધું મારે નાવાય બી એવું જ પણ મેં કીધું ને કઈક વરસાદ કા આવે અને પાણી આવે ને તો જો પાછો ચાલુ થયો છો ઝીણો એમ જ કે ઝીણો જ આવે આપડે કઈ બોલો બનાવ નાખો ઢેફરા થોડાક પકવાન ને બનાવ નાખ થોડી ખોખરી બનાવ નાખ કા ઢેફરું ખાવા થા કટકો બધે અરે જોરદાર આવે તમને બધે નાખો આખા કરેડા વાળા કે ભજીયા ખાઈ લેજો તમે
ભજીયા સિવાય કઈ ખાતા જ નહીં આજ તો કઈ. ચોલા ઓલું રહ્યું ને આ ઝાડવા બધા સુકાઈ ગયા છે. ઓલું આપડે રહ્યું ને સીતાફળ ના મેં બી નાખ્યા જો ઉઈ ગયું પણ પાણી રેડતા નથી. સીતાફળ ના થઈ જાય ને તો સારું જો. સેતુરી એવી વાવી પણ કઈ થવા નથી દેતા. ઢોર શું કરવું અમારે એવું બધું હાઈલા રાખતા. બે ગયા જો વરસાદ આવ્યો જો જોતું જો કેવો આવ્યો જોઈ. આયો 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 ફટાફટ રાંધો જો વરસાદ આવવા જ દો. આવો જ મહારાજ આવો જ. આપડે હમણાં ઉપર ચડીને કીધું તો ચાલુ થઈ ગયો જો બોલો થયો કા એ આવી છે તો જ સારું થાય. આપડે આવડા પલરીને આવવાનો થાય શું કે તું. અને આજ બટાણ પલે છે ઘડીક આવવા જ પાણી પછી ઉતારી હારી પેટા એટલે પૂરાય છે શું કે જદીન જો કેવું પડ્યું પાણી જો કેવું પડસ ચાલુ થઈ ગયો. હજી ઓલું પગલું સણિયું આખું લઈ લે નકર પલે. બહાર આવે છે સરસ મજાનો વરસાદ. તમારે બધાથી આવ્યો મેં કોમેન્ટ કરીને કેજો સારો એવો વરસાદ આવે છે. હવે આપણે કરી નાખી છે રસોઈ બનાવવાની બધી તૈયારી. જો અહીંયા દાળ પણ બાફીને આપણે રાખી દીધી છે. અહીંયા બધી તૈયારી પણ કરી લીધી છે. ટમેટું સુધારી લીધું, એમાં સુધારી લીધું મરચું, અહીંયા લઈ લીધા છે આખા મસાલા, અહીંયા લઈ લીધું આદુ અને લસણની પેસ્ટ, અહીંયા લઈ લીધા છે બધા મસાલા અને આમાં લોટ પણ બાંધીને રાખી દીધો છે. વરસાદનું વહેલું બનાવી નાખીએ કારણ કે પછી અત્યારે જીવડા તમને બધાને ખબર જ હશે ચાલુ થઈ જાય છે. તો સારું ચાલો હવે વ્લોગ આગળ જોતા રહેજો. ત્યારે ઓલા પાંખવાળા જીવડા બહુ અહીંયા મૂક્યું હતું તેલ ગરમ કરવા. તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે આ બધા મસાલા બધી નાખી દઈએ. મસાલાને સરસ રીતે ખાવા દઈએ પછી નાખી દઈશું ટમેટું અને મરચું. સરસ રીતે મસાલા થઈ ગયા છે. હવે આપણે નાખી દઈએ ટમેટું અને મરચું. સરસ રીતે આપણે પેલાની તેલમાં સાતરી લઈએ. આમાં જોડા કરીને કુકરમાં નાખીએ. સરસ રીતે સાતરી લઈએ પછી નાખી દઈએ પેસ્ટ. ટમેટા સરસ રીતે થઈ ગયું છે. હવે આપણે નાખી દીધી છે પેસ્ટ. એ પણ સરસ રીતે બધી તેલમાં ખાવા દઈએ. તેલમાં ખાવા દઈએ પછી આપણે નાખી દઈએ બધા મસાલા. હવે આપણે નાખી દઈએ બધા મસાલા. સેજ નાખી દઈએ હળદર, સેજ તીખી બનાવીએ. વરસાદ ચાલુ હોય તો સેજ તીખી હોય તો મજા આવે. હવે નાખી દઈએ ધાણા જીરું, નાખી દઈએ થોડીક એવી હિંગ તો સારી, થોડુંક નાખી દઈએ પાણી. સરસ રીતે આને મિક્સ કરી લઈએ. અહીંયા તો ટમેટા સરસ રીતે બધું થાય છે. આપણે રાખી સરસ રીતે ટમેટા બધું પાકી જાય પછી નાખી દઈએ બધા મસાલા. સરસ રીતે ટમેટા બધું થઈ ગયું. હવે આપણે નાખી દઈએ જે તૈયાર કરી રાખ્યું ધાણા જીરું ચણાની હળદરને સરસ રીતે વઘારને આપણે એકદમ પાકવા દેશું. એકદમ વઘાર પાકી જાય પછી અહીંયા દાળમાં નાખીને થોડીક વાર આપણે ઉકળવા માટે રાખી દઈશું જેથી કરીને દાળ બધું સરસ રીતે થઈ જાય. વઘાર જો મસ્ત રીતે પાકી ગયો છે. હવે આપણે નાખી દઈએ દાળને પણ થોડીક વાર આપણે ઉકાળી દઈશું. સરસ રીતે બધું
મિક્સ કરી નાખ. ગેસ કરી ફૂલ. દાળને થોડીક વાર આપણે ઉકળવા દઈએ. દાળ ભલે ઉકળે, બનીને થઈ જાય તૈયાર, પછી તમને બધાને બતાવીશ. જો સરસ મજાની દાળ પણ બનીને થઈ ગઈ છે તૈયાર, ને ઉપરથી આપણે નાખી દીધી છે ધાણા ભાત. બધા કોમેન્ટ કરીને કહેજો કે ચણા દાળનું શાક કેવું બન્યું. આપણે હલાવી નાખીએ. બહુ મસ્ત થાય. લાઈટ વહી ગઈ, બે છાંટા પડે ત્યાં લાઈટ વહી જાય. એટલે જ વહેલા સર રસોઈ બનાવેલી છે. મજા દાળ ઉભરાણી એટલે કુકર આખે ભરાઈ ગયું છે. હજી તો વરસાદ ચાલુ છે. આમાં રોટલી પણ બનાવીને મેં રાખી દઈ છે. જયું આવે એટલે બેસી જઈએ જમવા. જયું શેઠ આવી ગયા જો વરસાદમાં પલળીને. કેવી મજા આવી? મજા આવી. વરસાદનો આદન ફોન મૂકવાનો નહીં હોય, દેખીવાનું નાખી લેવાનું પોટલી. ના અમે તમને બધા કહેતાય નથી વિડીયામાં. જો અમે જો શું લીધું, અનબોક્સિંગ કર્યું નથી કા. આ દુકાનથી ન્યા કરી નાખ્યું ને આ બધા બહાર હતા ને કઈ લેવાનો મોટો તમને બધા ખબર જોઉં. કેવો ફોન છે આ લીધો? તમે બધા લોકો અમને સપોર્ટ કરો, મારા યુટ્યુબ ફેમિલી બધી મારા કલેજ એમ. આ લીધો તમારે પછી કંઈક બીજું આગળ લેવું તો હોય ને, જોઉં આઈપેડ લેવાનું. તો કંઈક કરો સપોર્ટ, તો અમે બધા તમારા હાઈરમાં આવી જાય કા ધીરે ધીરે. જોજો ફોન કેવો, કોમેન્ટ કહેજો દીન બધા. ફોન કીધો તો હા નંજો આવી ગયો જો આજ વરસાદ કેવો વરસાદ જઈ આપણે બહુ સારો પડી ગયો કા. હા તો અત્યારે પણ સારો વરસાદ આવે. આપણને આમાં કાંઈ ન ખબર પડે પણ શીખવું પડે. શીખવું પડે. હા જયુભાઈનું કામ કા, આપણું કામ નહીં. આ લીધો બીજું શું લેવાનું, કઈ ગણતરી અમારી કરો કા. હા એટલે અમે ધીરે ધીરે બધા આગળ વધતા જ જઈએ. હે એ તો આપણે બોલાય નહીં અત્યારે કા. એ તો આ બધા આપણા વરસાદ આવતો જો હવે જામો લઈ ગયો, જોઈ લ્યો કેવો પરત જોઈજો. હો મસ્ત મજાનો વરસ, મન મૂકીને વરવા જ નહીં મારા વાલાજી કા. આજ તો હવાર વાવણી થઈ જ જાવી જોઈએ. બધા બિચારા વાટ જોઈને બેઠા. હવે આવ્યો જો મેઘરાજા, પધરામણી કરી. હો ભાઈ મીઠા મોઢા કરી લેજો બધા કા. આજ તો તમારે બધાને કેવો હે કોમેન્ટ કરીને કહેજો. હા તમારે કેવો વરસ કોમેન્ટ કહેજો ને. આજ તો બધા મીઠા મોઢા કરી જ લ્યો. મેઘરાજાની પધરામણી આજ થઈ ગઈ જોરશોર થી, મસ્ત મજાની. જો હવે જો બજારમાં પાણી ભરાણા. જો આપડે અહીંયા કેમ હવા ભરાણા જોયું આપણે જમ. જો આ બધા ભરાઈ ગયું. જો આવું પાણી આવે. હમણાં મેં જો ઠલવી નાખ્યું, પાછું ભરાઈ ગયા. પાછું ઠલવી નાખું હે એટલે કચરો વયો જાય બધો. જો ભરાઈ જાય. જો ઓલું ભૂંગરાવું ગયું ને એમાં આપડે ડાટો દેવાઈ ગયો તો નાશ કર્યું હતું બધું ત્યારે. એટલે હવે આ ઉપાધિ નહીં, નકર આપણો ખબર નહીં સાઈના મોજક નોટ કરે ઉપાધિ કેવી થતી હતી. વરસાદ વરો તો આપડે પાણી ભેજ આવી જતો ને ખાસો થોડોક હતો ને તો આજ જો અમારે મેળ જાવું તું, પણ મોડો વરસાદ પડ્યો. નકર અમે મેળી વારવા જાત, બધું સાફ સફાઈ કરત. હવે કઈ વાંધો નહીં, આપડે પાણી આવી જાય ને તો આપડે મેળી જોઈ બધે પાણી આવે. હા જો આ અમારો હવે ગુલાબ નો હવે રંગ આવી છે જોઈ. હવે ગુલાબ કોરા એટલો તડકો લાગી ગયો. જો આખો સુકાઈ ગયો હતો બોલ. હવે વેલ નો બધું થઈ જાય જોઈ. અમારે જયું જો ગયો તો ને તો પલરીને જ આવ્યો. જો હવે મન મૂકીને વરવા જ માંડ્યો. જો ધમ ધોકા જોઈ લે. હવે પાણી ધોઈ હા વહી જાવ. બાબા ઈ તું તાર ઘરવાળા ને પૂછ. તાર જાવું હોય જા, હામેળો મારીને વહી જાય. તાર જાવું છે તો જા. હા જાતી આય. ઓલી રેતી રહી ને ઉપડી લે ત્યાં નાખી દે ત્યાં ફરી ના મોલ બાજુ. બધા વારું કરવા. વરસાદ બહુ આવ્યો કા. બનાવતા ભજીયા પણ પછી નો બનાવ્યા. અને ચણા દાળ નું શાક ને ડુંગળી ને અથાણું ઠંડી ઠંડી છાશ ને બધા બાકાજી કી બોલાવી દો. પણ ભજીયા બધા બનાવી બનાવીને ખાવ કા. મેઘરાજાની પધરામણી આપડે થઈ ગઈ છે એમાં શું કા. અને હાલો બધા વારું કરવા. અને ભજીયા બનાવી જ નાખજો તો કે તમે જ નથી બનાવ્યા, આમ ન બનાવવાનું કયો. અમે ખાઈ બનાવીશું કા.
હા હાલો બધા વારું કરવા અને અમારા વિડીયો સારા લાગતા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.